ઓમ શાંતિ મિત્રો, આજે આપણે મઠ્ઠો બનાવવાનો છે। તો મેં આ 1.5 લીટર દૂધ છે। જો આમાં લીટરમાં થોડુંક જ ઓછું છે, એટલે આમ ગણવી તો 1.5 લીટર જ છે પૂરું, એટલે 1.5 લીટર દૂધ છે। તો આપણે એને મેં દહીં જમાવીને રાખ્યું હતું મોળું સરસ। તો આપણે રાતે દહીં જમાવી દીધું હતું, પણ મોળું બનાવવાનું છે। હવે આપણે એને આ દહીંને એક કપડામાં ગાળી લેશું। જો મેં એક પવાલી લીધી છે પાણી નીતરવા માટે, અને એક આપણે આ પાણી ગળવાની ગળણી આવે એ લીધી છે, એટલે રૂમાલ આમ ખસી ન જાય આધાર માટે આપણે આ લેવાની છે। એમ નામ તમે લ્યો તો પણ ચાલે છે, પણ હું એક કોટનનું કપડું લઉં છું। જો હવે આપણે આને દહીં આપણે બધું એમાં નાખી દેવાનું છે। આ હું ગાના દૂધનો મઠ્ઠો બનાવું છું। તમને જો ગાના દૂધનો પસંદ આવે તો ગાના દૂધનો, નતર પછી તમે ભેંસનું દૂધ પણ લઈ શકો છો। જો આપણે આ દહીં બધું એમાં નાખ્યું છે, આ પાણી છે એ એમાં નથી નાખવાનું, તો આમાં પણ આપણે દહીં બધું નાખવાનું છે। જો આ રીતે આપણે બધું પાણી નીતરવા દેવાનું છે, અને પછી આ રૂમાલને આપણે પોટલી બાંધી લેવાની છે। આ રીતે આપણે ગાંઠ મારી દઈશું। જો આ રીતે આપણે નળ હોય કે ઊંચે પાઇપ હોય, ગમે ત્યાં તમે આ રીતે આમ બાંધી શકો છો। તો પછી આમાં બધુંય તે આ પાણી હોય એ નીતરી જાય છે। તો હું નળ સાથે બાંધી દઉં છું। જો મેં આ રીતે નળ સાથે બાંધી દીધું છે। હવે આપણે જો આ પાણી નીતરે છે, બધું પાણી નીતરી જાય ત્યારે પછી આપણે લઈ લઈશું। 1 કલાક આપણે નીતરવા દેવાનું છે પાણીને। આપણે આ પોટલી બાંધી હતી એ લઈ લીધી છે। હવે આપણે આને ગાંઠ છોડી લેવાની છે। જો આપણે આ બધું પાણી નીતરીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આ લઈ લઈશું। એક ડીશમાં આપણે લઈ લીધું છે। હવે આને આપણે એક ગળણી વડે ગળી લઈશું। આગળ હું બતાવું। જો આપણે પાણી નીતરી ગયું છે, એટલે આપણે 500 ગ્રામ જેવો આપણે દહીં તૈયાર થઈ ગયું છે પાણી નીતરી। અને આ મેં 250 ગ્રામ સાકર લીધી છે, એ દળેલી સાકર છે। આને આપણે બે મિક્સ કરી લેવાનું છે। તો મેં આ એક પવાલી જે દહીંવાળી હતી એ જ આપણે લેવાની છે, અને એમાં આપણે આ જે પાણી નીતરેલું દહીં છે એમાં નાખી દેવાનું છે બધું। અને આ આપણે સાકર પણ એમાં મિક્સ કરી દેવાની છે। હવે આપણે એને હલાવી લેવાનું છે। જો આપણે આને મઠ્ઠો બનાવવાનો છે, એટલે આપણે થોડુંક પાણી જેવું રાખવાનું છે, વધારે નીતારવાનું નથી। જો આ આપણે સરસ રીતે છે। હવે આપણે આને એક ગળણી વડે ગળવાનું છે। આપણે આ ગળણી લીધી છે। જો મેં એક આ બાઉલ લીધું છે, અને આપણે આ એક ગળણી લીધી છે। તો આપણે થોડું થોડું આમાં લઈ અને આપણે એને ગળણીમાં ગાળી લેવાનું છે।
જો તમે ન ગાળો તો પણ ચાલે છે આવી રીતે મિક્સ કરીને, પણ જો આપણે એક પણ કણી ન રહે એટલા માટે લીસો મઠ્ઠો બનાવવો હોય તો આ રીતે આપણે ગળવું પડે છે. તો આ રીતે જો ગળીને સરસ થઈ જાય છે. તો આ રીતે થોડીક મહેનત પડે છે, પણ આ રીતે મઠ્ઠો સરસ તમને ખબર જ ના પડે કે આ બહારનો છે કે ઘરનો છે. આ રીતે જો આ રીતે આપણે બધો મઠ્ઠો ગાળી લેવાનો છે. આખી રીત બતાવું છું હું તમને, એટલે આ વિડીયો થોડોક લાંબો થશે, પણ આ તમને સમજમાં આવશે કે આ રીતે જ બનાવ્યો છે મઠ્ઠો અમે. જો તમે ગાયના દૂધનો બનાવો તો સરસ મીઠો થાય છે, અને ખાવામાં પણ તમને એમ થાય કે આપણે આ ખાતા જ રહીએ, અને ભારે પણ નથી પડતો કે શરદી કે કફ પણ નથી થતું ઘરનો હોય એટલે. જો આપણે બહારથી લાવીએ તો આપણે ભગવાનને ધરવો હોય તો આપણે ન ધરી શકીએ. તો જો તમે ઘરે બનાવો તો આપણે ભગવાનને ધરવો હોય તો આપણે ભગવાનને પણ ખવડાવીએ કે અને આપણે પણ ખાઈએ કે. જો આ રીતે આપણે બધો મઠ્ઠો આવી રીતે ગળી લેવાનો છે. જો આ રીતે આપણે બધો મઠ્ઠો સરસ રીતે ગળાઈને રેડી થઈ ગયો છે. જો આ મઠ્ઠો આપણો તૈયાર છે. હવે આપણે આમાં જો તમારે ફ્રૂટ ભાવતું હોય તો તમે આમાં ફ્રૂટ પણ નાખી શકો છો, અને ડ્રાયફ્રૂટ ભાવતું હોય તો તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. હું આમાં વેનીલા એસેન્સ નાખવાની છું. જો હું વેનીલા એસેન્સ નાખું છું. હવે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમારે એસેન્સ ન નાખવું હોય તો પણ ચાલે. જો બાળકોને જે પસંદ હોય એ પ્રમાણે તમારે બનાવવાનો રહેશે. પાઇનેપલ ભાવતું હોય તો પાઇનેપલ, કોઈ પણ ફ્રૂટ ભાવતું હોય તો તમે ફ્રૂટ નાખી શકો છો આમાં. જો આપણો મઠ્ઠો તૈયાર છે. આપણે પરમાત્માની યાદમાં બનાવ્યો તો ચાલો આપણે આ પરમાત્માને ધરી દઈએ. આ આપણો મઠ્ઠો રેડી થઈ ગયો છે. ચાલો આપણે પરમાત્માને ધરી દેવાનો છે. ઓમ શાંતિ મિત્રો.